અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તેલ મર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો, અને રસના ઇન્દ્રિયને જીતવી. અને જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો, ને ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, અને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં. એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કયા. હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન, ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો, તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી, અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. અને કોઈની પણ થાપણ ન રાખવી, અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો, અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. અને તે સાધુ તેમણે આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંઘ સોબત વિનાનું ચાલવું નહીં, તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય, તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, તથા શાલ દુશાલા હોય, ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું, ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં. અને ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ
નિર્ગમવો. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર, તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું, અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી, તે પૃથ્વીને વિશે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા, તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ, તે જતને કરીને વર્જવું. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં, તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં, અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં, ને જાણીને સાંભળવી નહીં. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતી વાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.